મેળવીશું તો જે રીતે સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, ગુજરાતના પણ અમુક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાંથી અમદાવાદનો પણ સમાવેશ થાય છે। અમદાવાદમાં કઈ રીતનો માહોલ છે તે વિશે જ વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રતીકજી। પ્રતીક, અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, કયા કયા વિસ્તારોમાં વધુ તીવ્ર તેની અસર જોવા મળી, કયા વિસ્તારોમાં વધુ અનુભવાયા છે? ચોક્કસથી કૃષ્ણા, તમને જણાવ્યું કે આજે બપોરે જ ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેનું મુખ્ય કારણ કે અફઘાનિસ્તાનમાં 7.7નો જે તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેના કારણે ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદના જે શહેર પશ્ચિમ વિસ્તાર છે, સેટેલાઇટ છે, પ્રહલાદનગર છે, એસજી હાઈવે છે, સીજી રોડ છે, ત્યાં આગળ હાઈરાઇઝ બિલ્ડિંગનો વધારે આવેલી છે। આ બિલ્ડિંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે જ અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારના લોકો છે તે હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી ઉતરીને નીચે આવી ગયા હતા। રોડ ઉપર આવીને તે લોકો સેફ સાઈડ જતા રહેતા, કારણ કે જે ભૂકંપના આંચકા છે ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગમાં વધારે અનુભવાતા, જેના કારણે જ આ લોકો તેમના બિલ્ડિંગ્સમાંથી નીચે આવીને રોડ ઉપર આવી ગયા હતા। ખાસ કરીને ભૂકંપના આંચકા જે અનુભવાયા સૌથી પહેલાં તો દિલ્હીમાં અનુભવાયા હતા, ત્યારબાદ જેમ જેમ મેસેજ આવતા ગયા તેમ તેમ અમદાવાદનું પણ નામ આવ્યું અને તેના કારણે જ પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને સેટેલાઇટ વિસ્તાર છે, સીજી રોડ છે, પ્રહલાદનગર છે, તેમજ જે વસ્ત્રાપુર વિસ્તાર છે ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી લોકો ઘરની બહાર આવીને હાલ રોડ ઉપર ઉતરી ગયા છે અને ભૂકંપના આંચકા વધુ ન અનુભવાય તેવી પણ આશા રાખી રહ્યા છે। જી, જે રીતની આ ભૂકંપની તીવ્રતા બતાવવામાં આવી રહી છે, 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ભવાયો છે, પરંતુ અમદાવાદમાં તેની તીવ્રતા ઘટી હશે, તેમ છતાં પણ લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો છે। પ્રતીક, ચોક્કસથી ભૂતકાળમાં જ્યારે ભૂકંપ ગુજરાતમાં આવ્યો હતો ત્યારે ખૂબ જ મોટી તીવ્રતાનો ભૂકંપ હતો, જે પ્રમાણે લોકોમાં હજી સુધી પણ તેની દહેશત ફેલાયેલી છે। ખાસ કરીને જે ભૂકંપની તીવ્રતા હતી 7.7ની હતી, તેથી લોકોમાં એક ડર હતો કે જે ભૂકંપની તીવ્રતા છે તેના કારણે ગુજરાતમાં મોટું નુકસાન ન થાય, તેમજ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેનું પણ ક્યાંક ને ક્યાંક નુકસાન ન થાય તે માટે લોકો ઘરની બહાર આવી ગયા હતા અને જે ગુજરાતમાં જે ભૂકંપની જૂની યાદો છે તે તાજી ન થાય તે માટે લોકો સાવચેતી ભર્યા પગલાં લઈને નીચે બિલ્ડિંગમાંથી નીચે આવી ગયા હતા અને હાલ લોકો સલામત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી તેવું જાણવા મળી રહ્યું છે હાલ। જી પ્રતીક, તમે મારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ તમારી પાસેથી માહિતી મેળવીશું। તો જે રીતે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે, તે જ રીતે અમદાવાદમાં પણ અમદાવાદના જે અમુક વિસ્તાર છે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। અમદાવાદના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં જે લોકો કામ કરે છે, જે લોકો રહે છે હાઈરાઇઝ બિલ્ડિંગમાં, તેઓ પોતાની બિલ્ડિંગમાંથી નીચે ઉતરી આવ્યા હતા અને રસ્તા પર ઉતરી તેઓ આવ્યા હતા। એક પ્રકારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો કે ફરી એકવાર જે ભૂકંપની જૂની યાદો છે તે તાજી થઈ ગઈ। તો ગુજરાતમાં પણ અમદાવાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના જે બહુમાળી બિલ્ડિંગો છે તેમાંથી નીચે રસ્તા પર ઉતરી આવ્યા હતા। તો 7.7ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો આવ્યો છે, જે સમગ્ર ઉત્તર ભારત સાથે જ મુંબઈ, દિલ્હી, એનસીઆરમાં અનુભવાયો છે। હિમાચલ, પંજાબ અને હરિયાણામાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। આ સાથે જ ગુજરાતના અમુક શહેરોમાં જેમ કે અમદાવાદ અને વડોદરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, સાથે જ ગાંધીનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। અમદાવાદમાં જે લોકો હાઈરાઇઝ બિલ્ડિંગમાં કામ કરે છે, રહે છે, તે લોકો આ ભૂકંપના આંચકા અનુભવાતા જ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમનામાં એક અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, એક ભયનો માહોલ જોવા મળ્યો હતો। તમારું નામ? રવિ। રવિ, કઈ રીતનું ભૂકંપનો આંચકો આવ્યો તો કઈ રીતના આપણે ફીલ થયું? શું તને જે ફીલ થયું એ કહેવાનું? અમે 10મે માળે હતા અને એવું એકવાર તો લાગ્યું કે ચક્કર આવે છે, પછી હું ઊભો થયો અને મેં જસ્ટ પૂછ્યું કે ચક્કર આવે છે કે ભૂકંપ આવે છે, તો એકચ્યુઅલી અર્થક્વેક હતું, બધાને ફીલ થયું અને અમે પછી ધીમે ધીમે સીડીઓથી નીચે આવી ગયા। કેટલા લોકોના નામ બધા નીચે આવી ગયા? ઓલમોસ્ટ બધા જ આવી ગયા છે। થેન્ક યુ। આપનું નામ? મારું નામ કંદર્પ જાની છે। હું અહીંયા ઝાયડસ ટાવરમાં જોબ કરું છું। એટલે એક 25-30 સેકન્ડ જેવું એવું લાગ્યું કે જનરલી ટેબલ પર બધી વસ્તુઓ મૂકેલી બધી હલવા માંડી, એટલે પછી અમને લાગ્યું કે ના ફેટ છે, અને આજુબાજુ બી એવું જોયું તો બધા ઊભા થઈને ફટાફટ નીચે જવા માંડ્યા, એટલે પછી અમે લોકો ફટાફટ ઉતરીને નીચે આવી ગયા। કેટલા સેકન્ડ જેવું અનુભવ્યું? 25-30 સેકન્ડ જેવું એવું ફીલ થયું કે ભાઈ છે, હલી રહ્યું છે એમ। હેલો, આપનું નામ? મારું નામ વિરાજ છે। કઈ રીતનું આપણે ફીલ થયું, કઈ રીતના જે ભૂકંપનો આંચકો આવ્યો? ફીલ થવામાં તો મતલબ જસ્ટ 2-3 સેકન્ડ માટે થોડું ટ્રેમર ફીલ થયું હતું એન્ડ પછી થોડુંક વધારે ફીલ થવા માંડ્યું, તો ઓબ્વિયસલી વી સ્ટાર્ટેડ આસ્કિંગ આર બીજા કલીગ્સને
એમને કીધું કે ના ફીલ થાય છે, તો એવી રીતના બધા નીચે આવી ગયા અને અનાઉન્સમેન્ટ પણ અમારે થયું, તો એના લીધે અમે બધા નીચે આવી ગયા. કેટલા સેકન્ડનો આંચકો આવ્યો છે આપને ફર્સ્ટ ખબર પડી? કઈ રીતનું ફીલ છે? આઈ થિંક જેટલું અમે ફીલ કર્યું તો અમને તો 4-5 સેકન્ડનો લાગ્યો હતો, અને પછી જેવું ફીલ થયું એવી રીતના અમે બધા નીચે જ આવી ગયા હતા, કારણ કે થોડુંક આમ આખું હલતું તો એવું ફીલ થયું હતું. થેન્ક યુ. તો ભૂકંપના સૌપ્રથમ જે જાનહાનિના અહેવાલ પાકિસ્તાનથી આવી રહ્યા છે. પાકિસ્તાનમાં ભૂકંપના કારણે 4 લોકોના મોત થયા હોવાના સમાચારો હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં પણ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાકિસ્તાનમાં ભૂકંપથી 4 લોકો મોતને ભેટ્યા હોવાના સમાચારો હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. જે રીતની તીવ્રતા છે આ ભૂકંપની 7.7ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં પાકિસ્તાનમાં ભૂકંપથી 4 લોકોના મોતના અહેવાલો હાલમાં સામે આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં આ ભૂકંપનું એપિસેન્ટર છે. અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વતમાળામાં ભૂકંપનું એપિસેન્ટર છે અને 213 કિલોમીટર ઊંડું છે તેનું એપિસેન્ટર. પાકિસ્તાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. દિલ્હી એનસીઆર સાથે જ મુંબઈ અને ગુજરાતના અમુક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલીપભાઈ, જે રીતે હમણાં થોડા મહિનાઓ પહેલા જ નેપાળમાં પણ જે રીતે ભૂકંપ આવ્યો હતો, ઘણી જાનહાનિ થઈ હતી, ઘણું બધું નુકસાન થયું હતું. આ જે ભૂકંપની તીવ્રતા છે 7.7ની તીવ્રતા દર્શાવાઈ રહી છે, કેટલા નુકસાનની આશંકા સેવાઈ રહી છે આનાથી? બિલકુલ, આ ખાસી ઊંચી તીવ્રતા કહેવાય, કારણ કે આપણે કચ્છનો જે ભૂકંપ આવ્યો તો 7.9 હતો અને એને કારણે આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં ખાસી મોટી જાનહાનિ થઈ હતી. પરંતુ અત્યારે એ યાદ રાખવું પડે, અફઘાનિસ્તાનમાં ઉત્તર વિસ્તારમાં આ થયો છે અને ત્યાંથી ગુજરાત ખાસું દૂર છે. ગુજરાતમાં આપણે નેપાળ વખતે પણ આપણે જ અનુભવ હતો, આપણે છેક વડોદરા અને સુરત સુધી પણ આંચકા અનુભવાયા હતા, પરંતુ કોઈ મોટું નુકસાન નહોતું થયું. નેપાળને કારણે દિલ્હીમાં કેટલુંક નુકસાન થયું હતું. ઉપરાંત બિહારનો જે વિસ્તાર છે એ નેપાળની સરહદને અડીને આવેલો છે, તો બિહારના કેટલાક શહેરોમાં એની થોડી ઘણી અસર થઈ હતી. કેટલીક બિલ્ડિંગો તૂટી પડી, એને કારણે કેટલાક જાનહાનિ થઈ હતી. એટલું અહીં થવાની શક્યતા ઓછી છે. ભારતમાં કદાચ એટલું મોટું નુકસાન ન થાય, પરંતુ મને લાગે જે રીતે આપણે પાકિસ્તાનનો અહેવાલ સાંભળ્યો, કારણ કે પાકિસ્તાનનો વિસ્તાર તરત નજીક આવેલો છે, ત્યાં આપણે લગભગ 4ના મોત થયા છે પ્રકારે પ્રાથમિક અહેવાલો છે. એનાથી સેજ આપણે જમણી પૂર્વ તરફ આગળ વધીએ તો સીધો જ આપણો જમ્મુ અને કાશ્મીરનો વિસ્તાર શરૂ થાય છે. જમ્મુ અને કાશ્મીરના વિસ્તારમાં મને લાગે છે થોડી ઘણી અસર થઈ હોય છે, કારણ કે પહાડી વિસ્તાર છે, ત્યાં તરત ભૂસ્ખલન પણ થઈ શકે છે, એટલે ત્યાં મને લાગે છે થોડું ઘણું નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં કોઈ મોટું નુકસાન થવાની હવે શક્યતા નથી અને લગભગ આપણે આ અહેવાલ આવ્યો એને જે આંચકા આવ્યા એને પણ આપણે લગભગ 10 કે 12 મિનિટ થઈ ગઈ છે. અને જે લોકોએ પ્રમાણે વાત કરી એ માટે શરૂઆતની થોડી સેકન્ડ માટે, કોઈ જગ્યાએ 5 કે 7 સેકન્ડ માટે, કે કોઈ જગ્યાએ 20 થી 25 સેકન્ડ માટે એ જે આંચકા અનુભવાયા હતા, એનું કારણ એ છે કે ત્યાંથી અહીં સુધી ખાસા 3 થી 4,000 કિલોમીટર સુધી એની અસર અનુભવાતી હોય છે. પરંતુ બિલ્ડિંગને કમસે કમ આપણે એવું કહી શકીએ ગુજરાતમાં ચિંતાનું કારણ નથી. ઉત્તર ભારતમાં પણ મહદઅંશે દિલ્હી કે એ તરફનો વિસ્તાર છે, બહુ ચિંતા કરવા જેવું નથી. પરંતુ પંજાબ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના જે પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારો છે, સરહદની નજીકને આવ્યા છે, ત્યાં થોડા ઘણા ગ્રામીણ વિસ્તારો છે, ખાસ કરીને ત્યાં કદાચ નુકસાન થયું હોઈ શકે છે, જેની આપણને તાત્કાલિક ખબર નહીં પડે. ધીરે ધીરે સમાચારો આવતા જશે એમ કરી શકીએ. આપણે અગાઉ પણ વાત કરી હતી, આ જે સમગ્ર વિસ્તાર છે હિમાલયનો, એ હિમાલયની રચના જ 2 ટેક્ટોનિક પ્લેટની એકબીજા સાથે અથડાવાને કારણે થઈ છે. આખું આપણી જે પૃથ્વી છે એ 2 પ્લેટ ઉપર તરતી હોય છે અને એને કારણે આ થતું હોય છે. નેપાળમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એની અસર કયું પ્રમાણે આપણે દિલ્હી અને પટનામાં થઈ હતી, નેપાળમાં ખાસું મોટી સંખ્યામાં એની થઈ હતી. અને અત્યારે જે શરૂઆતમાં આવ્યું છે, ગુજરાત કમસે કમ ચિંતા કારણ નથી, પણ કદાચ જમ્મુ અને પંજાબમાં થોડી ઘણી નુકસાનની ખબર હોઈ શકે છે. તો તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો ગાંધીનગરના દ્રશ્યો છે, જ્યાં ગાંધીનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે ને જે લોકો બહુમાળીમાં કામ કરે છે તેઓ પોતાની ઓફિસોમાંથી નીચે ઉતર્યા હતા. વિશે વધુ માહિતી માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે. મલ્હાર, સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓએ ભૂકંપના આંચકા અનુભવાયા છે, કેવો માહોલ છે હાલમાં ત્યાં?
જી કૃષ્ણ, જે પ્રકારે અફઘાનિસ્તાનમાં એપી સેન્ટર જોવા મળ્યું હતું ભૂકંપનું, તેની અસર ગાંધીનગરમાં જ વર્તાઈ હતી. ખાસ કરીને સચિવાલયની જો વાત કરીએ તો બહુમાળી બિલ્ડિંગો સચિવાલય કેમ્પસમાં આવેલી છે, જેના કારણે જે અહીંયા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ જે અહીંયા કામ કરી રહ્યા હતા અને બપોરની વેળા જે ભૂકંપના એ લોકોએ શોક જે અનુભવ્યા છે, તેના કારણે તેઓ તાત્કાલિક પોતાનું કામ છોડીને નીચે ઉતરી આવ્યા હતા. જો કે કેટલાક કર્મચારીઓ લિફ્ટનો સહારો લેવા ગયા હતા, પરંતુ જે લિફ્ટ ચલાવનાર જે કર્મચારી છે એને લિફ્ટ તાત્કાલિક ધોરણે બંધ કરી દીધી અને તમામ કર્મચારીઓને સીડીના માધ્યમથી નીચે જવાનું સૂચન કર્યું હતું. જો કે બધા કર્મચારીઓ હાલ સચિવાલયના જે સામેના ભાગમાં જે ખુલ્લું મેદાન છે, મેદાન ખાતે આવી ગયા છે અને હવે કર્મચારીઓ જવાનું સાહસ નથી કરી રહ્યા, કારણ કે જે પ્રકારે નેપાળના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા ત્યારબાદ આફ્ટર શોક ચાલુ રહ્યા હતા. એટલે કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક બીક છે કે જે પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જે આંચકા આવી રહ્યા છે તેની આફ્ટર શોક પણ કદાચ અહીંયા આગળ આવી શકે તેમ છે, જેના કારણે કર્મચારીઓ હવે પોતાનું જે સ્થાન ગ્રહણ કરવાનું, જે પોતાની જગ્યા છે, જે કામ કરવાની, ત્યાં આગળ જવા માટે ક્યાંક ને ક્યાંક ખચવાઈ રહ્યા છે. જી, ગાંધીનગરના કયા કયા વિસ્તારોમાં વધુ આંચકા અનુભવાયા છે? ગાંધીનગરની જો વાત કરીએ ખાસ કરીને સચિવાલય છે, અહીંયા આગળ સૌથી મોટી બહુમાળી બિલ્ડિંગો આવેલી છે, એટલે વધુ પડતું જો અસર ક્યાંક જોવા મળી હોય તો ગાંધીનગર સચિવાલયમાં છે, કારણ કે નવા સચિવાલયની અંદર 8 થી 9 માળની બિલ્ડિંગો આવેલી છે, એટલે સૌથી વધુ જો ઇફેક્ટ કહેવાય, જે શોકનો અનુભવ છે એ સચિવાલયમાં જોવા મળી રહ્યો છે. કૃષ્ણ જી, આભાર મલ્હાર માહિતી આપવા માટે. તો ગાંધીનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાય છે. ભવાનસિંહ પરમાર, સચિવાલય ફેડરેશનના પ્રમુખ છું. ભવનસિંહ, જે રીતે આજે એકદમ જીએડીયુ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું, કર્મચારીઓને જે પંચિંગ કરતા હોય તે સમયે જ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું રજૂઆત જીએડીમાં મળી હતી ને તમારો શું અભિપ્રાય છે? અહીં આમાં જીએડીમાં રજૂઆત નથી આવી, પણ કદાચ જીએડીના ધ્યાને આવી